બનાસકાંઠા જિલ્લામાં સિહોરી ખાતે કાંકરેજ તેમજ તાલુકાના 108 ગામના રોહિત સમાજ એક સામાજિક બંધારણ હેઠળ લાવવાની ચર્ચાની બેઠક યોજાઈ। કાંકરેજ તેમજ ઓગળ તાલુકા 108 ગામના રોહિત સમાજ એક બંધારણ હેઠળ સંગઠિત કરવા સિહોરી મુકામે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠકમાં સમાજના આગેવાનો દ્વારા લગ્ન તથા અન્ય સામાજિક પ્રસંગમાં અમલમાં મુકાયો એક સરખું બંધારણ નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો। રોહિત સમાજમાં લગ્ન મૃત્યુ વિધિ માટે એક સરખા નિયમોની માંગ સિહોરી આંબેડકર હોલ ખાતે યોજાયેલી બેઠકમાં કાંકરેજ અને ઓગળ તાલુકા 108 ગામના રોહિત સમાજના આગેવાનો એકત્ર થયા હતા। જેમાં લગ્ન પ્રસંગ કે મૃત્યુ વિધિ સહિત તમામ સામાજિક પ્રસંગોમાં સમાજનું બંધારણ ફરજિયાત રીતે અમલમાં મૂકવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી। સમાજના પ્રસંગોમાં ખર્ચ ઘટાડી શિક્ષણ આરોગ્યમાં દાન કરવાની અપીલ કાંકરેજ તથા ઓગળ તાલુકા રોહિત સમાજની બેઠકમાં આગેવાનો દ્વારા મહત્વપૂર્ણ સૂચન કરવામાં આવ્યું હતું। સમાજના સારા કે નરસા પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ ટાળી શિક્ષણ આરોગ્ય દવાખાના સમાજ સુધારણા માટે દાન કરવાની પરંપરા શરૂ કરવામાં આવે। પરગણાવાદ દૂર કરી 108 ગામ માટે એક સમાન સામાજિક બંધારણ નક્કી કરવાની માંગ બેઠકમાં જણાવાયું હતું। કાંકરેજ તાલુકાના રોહિત સમાજ અલગ અલગ 3 થી 4 નાના પરગણામાં વહેંચાયેલો છે, જેના કારણે સમાજની એકતા નબળી પડી છે। ત્યારે તમામ પરગણાવાદ દૂર કરી કાંકરેજ તેમજ ઓગળ તાલુકા 108 ગામ માટે એક સમાન સામાજિક બંધારણ નક્કી કરવાની માંગ ઉઠી હતી। 14 ફેબ્રુઆરીએ સિહોરીમાં રોહિત સમાજના નવા બંધારણ માટે બેઠક સિહોરી પરગણાના 24 ગામોએ સિહોરી આંબેડકર લાઇબ્રેરી ખાતે એક સમાજ એક બંધારણનો વિચાર સમાજ સમક્ષ રજૂ કર્યો હતો। આ વિચારને આગળ વધારવા માટે આવતી 14મી ફેબ્રુઆરી શનિવારના રોજ સિહોરી મુકામે રોહિત સમાજના નવા સામાજિક બંધારણ અંગે બેઠક યોજવાની જાહેરાત કરવામાં આવી છે। રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। આજે અમારા સિહોરીના તમામ ભાઈઓ મળી અને 108 ગામ કાંકરેજ ને ઓગળ 2 તાલુકાઓના તમામ રોહિત ભાઈઓને બોલાવેલા, જે તમામે તમામ બહુ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને આ નવા સમાજમાં આ 108 ગામનું એક આખા તાલુકા લેવલે એક જ બંધારણ બનાવવા માટે સહમત થયા છે। એ બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તાતા સમયમાં આજે બહુ જાગવાની જરૂર છે। શિક્ષણમાં તેમજ સમાજના કુરિવાજો વિશે 108 ગામ મળી એક બંધારણ બનાવે છે। એ બદલ અમે આ 108 ગામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।